मंगलदीप TVS, नेशनल हाईवे नंबर 8, नियर मीरा डोर्स, कबीलपुर, नवसारी। चौकसी क्लासेस, यूनियन हाइट्स, आशानगर, नवसारी। विश्वसनीय दागिनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી। અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7। સમાચારોમાં હું મોદી અર્પિતા આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સમોદિયા ફળિયાના રહીશોનું ખાનગી સોસાયટી દ્વારા નહેરનો રસ્તો થયેલો બંધ, નહેરમાં છોડાઈ રહેલું ડ્રેનેજનું ગંદુ પાણી। ગણદેવી દમણિયા હોસ્પિટલના ડોક્ટર નર્સની બેદરકારી દાખવવા બદલ થયેલી ધરપકડ। ઇટાળવા આંબાવાડી ફળિયામાં પાણીનો પોકાર, સપ્તાહથી પાણી થયેલું બંધ, રહીશોની હાલાકી। ભારત પાકિસ્તાનના યુદ્ધમાં રક્ત વહેડાવનાર વીર જવાનો માટે રક્તદાન શિબિર, નવસારીમાં યુવાનોએ રક્તદાન કરી ઉજાગર કરેલી રાષ્ટ્રભાવના। વિજલપુરના સમોદિયા ફળિયાના રહીશોનું અવરજવર માટેનો રસ્તો ખાનગી સોસાયટી દ્વારા બંધ કરાતા રહીશોએ સિંચાઈ વિભાગને ફરિયાદ કરી છે। સિંચાઈ વિભાગની નહેરની સોસાયટી દ્વારા ગંદા પાણી છોડી ગટર બનાવી છે। વિજલપુરના સમોદિયા ફળિયામાં આદિવાસી હળપતિ સમાજના લોકો વર્ષોથી વસવાટ કરે છે। આ ફળિયામાં 1200થી વધુ સ્થાનિકો આવવા જવા માટે સિંચાઈ વિભાગની નહેર પાસેના રોડનો ઉપયોગ કરતા આવેલા છે। વર્ષોથી સિંચાઈ વિભાગની નહેરને અડીને આવેલા માર્ગનો ઉપયોગ કરતા હતા, પરંતુ ઓમ સાઈ રેસિડેન્સી નામની સોસાયટી દ્વારા નહેરનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે અને ઓમ સાઈ રેસિડેન્સી અને તેની આજુબાજુની સોસાયટીનું ડ્રેનેજનું ગંદુ પાણી સિંચાઈ વિભાગની નહેરમાં છોડવામાં આવી રહ્યું છે, જેથી નહેર બની છે ગટર। સિંચાઈ વિભાગની નહેરમાં ડ્રેનેજના ગંદા પાણી વહે છે। સમોદિયા ફળિયામાં અસહ્ય ગંદકી પ્રસરી રહી છે। ઓમ સાઈ રેસિડેન્સી નહેરના દક્ષિણ અને પશ્ચિમને અડીને આવેલ છે। આ સોસાયટીના રહીશોએ નહેરની માર્જિનની જમીનમાં એક દરવાજો મૂકી દેવા સાથે સમોદિયા ફળિયા તરફથી આવતો નહેરનો રસ્તો તારની ફેન્સિંગ કરી બંધ કરી દીધો છે, જેથી સમોદિયા ફળિયાના રહીશોએ એરુ હાંસાપુર રોડ ઉપરથી 1.5થી 2 કિલોમીટર જેટલો ચક્રાઓ ફરીને જવું પડે છે। સમોદિયા ફળિયામાં પ્રાથમિક શાળા પણ આવેલી છે, જેમાં આંબેડકર નગર નવી વસાહતના 25થી 30 જેટલા નાના બાળકો અભ્યાસ માટે આવે છે। તેમને પણ તારની વાડમાંથી નીચેથી આવવું પડે છે, જે જોખમકારક છે। સમોદિયા ફળિયાના રહીશોએ સિંચાઈ વિભાગના અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી છે। સિંચાઈ વિભાગે સોસાયટીવાસીઓની તારની વાડ તોડી નાખવાની નોટિસ આપી છે, પરંતુ સોસાયટીના લોકોએ આદિવાસી હળપતિ સમાજના લોકોને જણાવ્યું કે તમારાથી થાય તે કરી લો, આ રસ્તો બંધ રહેશે અને નહેરમાં ડ્રેનેજના ગંદા પાણી પણ છોડવામાં આવશે। હળપતિ સમાજના લોકોએ સિંચાઈ વિભાગના અધિકારીઓને ફરિયાદ કરી આ માર્ગ ખુલ્લો કરવા અને નહેરના ગંદા પાણીનો નિકાલ અટકાવવાની માંગ કરી છે। આ સમોદિયા ફળિયાનો મારો સંબંધ છે 40-45 વર્ષનો સંબંધ। હું બાજુના સોસાયટીમાં રહું, ધીર કુટીરમાં રહું છું ને કંઈ પણ પ્રોબ્લેમ હોય આ સમોદિયા ફળિયાનો તો મારી આગળ લઈને આવે, કેમ કે એ લોકો આદિવાસી જાતિના છે, પછાત વર્ગના છે, એટલે એ લોકો ઓફિસરોને બોલવા માટે, ઓફિસરો આગળ બોલવા માટે ગભરાય, એટલે મારી જોડે આવે ને મારા પાસે સલાહ સૂચન લઈ। હવે વસ્તુ એવી છે, આ કેટલા વર્ષોથી હું જોઉં છું આ નહેર પર એ લોકો અવર જવર લગભગ 40-45 વર્ષથી તો હું અહીંયા રહું છું બાજુમાં હાઈવેની સાઈડ પર, ને આ લોકોનો તે વખતે મારા ખેતરમાં એ લોકો કામ કરવા આવતા અને આ રસ્તાનો ઉપયોગ એ લોકો લગભગ 70-80 વર્ષ પહેલાંનો કરે। હવે જ્યારથી આ સોસાયટી બંધાઈ ને એ લોકોએ શું કર્યું કે જે વરસાદી પાણી જતું હતું એ આ પાછળ થઈને ને એ પૂણા સોસાયટીમાં નીકળી જતું, પણ એ લોકોએ એ ત્યાં વોલ કરી દીધી, મોટી વોલ કરી દીધી, ઉપરથી આવર જવરનો રસ્તો બંધ ને આ નહેર જે હતી નહેરમાં એ લોકોએ શું કર્યું કે તારની વાડ બાંધી દીધી અને આગળ એક ગેટ મૂકી દીધો હતો। આ જે ફળિયાના જે સ્ટુડન્ટો છે, અવર જવર કામ કરવાવાળા લોકો છે, એ લોકોએ 2 કિલોમીટર ફરીને જવું પડે 4 રસ્તા સુધી ને એક બીજી વસાહત આવી છે, ત્યાંના 20-25 છોકરાઓ અહીંયા સમોદિયા ફળિયામાં ભણવા આવે છે
એ લોકોએ 2 કિલોમીટર ચાલીને આવવું પડે છે કે વરસાદની જે પાણી ખરું એ ભરાઈ જાય એટલે અહીંયાથી તો પેલા અંદરથી નીકળીને આવતા હતા છોકરાઓ, પણ એ વરસાદમાં તો શક્ય નથી. એટલે આ સોસાયટીવાળાએ શું કર્યું કે તારની વાડ કરી દીધી, ત્યાં એક મોટો ગેટ મૂકી દીધો ને તે પછી મારા સમજ પ્રમાણે એમને મેં સમજાવ્યા આ સમુદિયા ફળિયાના, એક અરજી કરી નહેર ખાતાવાળા સાહેબે અમને એમ કહ્યું કે એમને 4 નોટિસ મળી ગઈ છે કે આ તારની વાડ અને જે ગેટ કર્યો છે એ તોડી નાખો. હજુ સુધી તોડ્યો નથી. હવે એના આગળ કંઈ કાર્યવાહી થઈને આ બિચારા ગરીબ લોકોને અવર જવર માટે જલ્દી સગવડ થઈ જાય એવી અમારી ભલામણ છે. ને અમે કલેક્ટર સાહેબને પણ એક આવેદનપત્ર આપવાના છે આ બધા ભેગા થઈને. નવસારીના ગણદેવી સ્થિત દમણિયા હોસ્પિટલમાં એક દર્દીના મૃત્યુ પ્રકરણમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વંકાલ હાઈસ્કૂલના આચાર્ય અર્જુન રાઠોડનું થાપાના ઓપરેશન બાદની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ગત 6 નવેમ્બર 2024ના રોજ અર્જુન રાઠોડ રોલિંગ ચેર પરથી પડી જતા તેમણે દમણિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓર્થોપેડિક ડૉક્ટર નરેન્દ્ર પરમારે સફળ ઓપરેશન કર્યા બાદ દર્દીને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. દર્દી સગા સંબંધીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે એનેસ્થેટિસ્ટ ડૉક્ટરે બિનઅનુભવી નર્સ નિરાલીને 0.4 ml ટર્મિન ઇન્જેક્શન આપવાની સૂચના આપી હતી. ઇન્જેક્શન આપ્યા બાદ દર્દીનું બ્લડ પ્રેશર 100થી ઘટીને 80 થઈ ગયું હતું અને ઓક્સિજન લેવલ પણ ઘટ્યું હતું. ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હતું. મૃતકની પત્નીએ હોસ્પિટલના ડૉક્ટર અને સ્ટાફ સામે બેદરકારીનો આરોપ મૂકી ફરિયાદ નોંધાવી હતી. ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તપાસ બાદ એનેસ્થેટિક ડૉક્ટર ભરત નાયક, નર્સ નિરાલી નાયકા અને હોસ્પિટલ મેનેજર ઇમેશ ગાંધીની ધરપકડ કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં પ્રથમ વખત ડૉક્ટર, નર્સ અને મેનેજરની ધરપકડનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં અન્ય લોકોની સંડોવણી અંગે તપાસ પણ શરૂ કરી છે. દમણિયા હોસ્પિટલની અંદર આશરે 4 મહિના પહેલા એક આઈસીસીયુની અંદર એક પેશન્ટનું મૃત્યુ થયેલું, જે આફ્ટર ઓપરેશન બાદ કોમ્પ્લિકેશનના કારણે જેનું મૃત્યુ થયેલું. ત્યારબાદ તેમની ફોરેન્સિકથી પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કર્યા બાદ ફરિયાદી જે છે સોનલબેન, કે જેમના જે મૃત્યુ થનાર જેમના પતિ અર્જુનભાઈ રાઠોડ જે હતા, તેઓના લઈને આક્ષેપો કરેલા, જેને લઈને પોલીસ દ્વારા, નવસારી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે એક કમિટીની, જાંચ કમિટીની એક લેખિતમાં રિપોર્ટ કરવામાં આવેલો અને તે કમિટીનો રિપોર્ટ આવી જતાં તેની અંદર સ્પષ્ટપણે જવાબદારી જે તે ડૉક્ટર, ત્યાં જે ફરજ બજાવેલા નર્સ અને જે ટ્રસ્ટીઓની તેમાં જવાબદારી ફિક્સ કરવામાં આવેલી, જેને લઈને આજરોજ સોનલબેન કનેરિયા એ વિગતવારની ફરિયાદ અત્રે ગણદેવી પોલીસ સ્ટેશનની અંદર આપી છે. એમણે જે લેખિતમાં જે આપ્યું છે તે મુજબ બીએનએસની કલમ મુજબ ગુનો દાખલ કરેલો છે અને વિગતવારની તપાસ આગળ પોલીસ ઇન્સ્પેક્ટર ગણદેવીનાઓ તપાસ કરી રહ્યા છે. અને જે સોનલબેને લેખિતમાં જ વિગતવારની ફરિયાદ લેખિતમાં આપેલી છે અને સિવિલ હોસ્પિટલના જે કમિટી જે હતી, કમિટીએ પણ આની જવાબદારી એવું લેખિતમાં પોલીસ તપાસના ઈડીના કામમાં આપેલ છે. હાલ અત્યારે જે પ્રોસિજર છે એ મુજબ જે તે જવાબદાર જે ડૉક્ટર, જવાબદાર નર્સ અને જવાબદાર જે મેનેજમેન્ટના જે ટ્રસ્ટીઓ અને મેનેજર ઉપર હાલ આપી છે. વિગતવારની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. નવસારી શહેરના વોર્ડ નંબર 13માં આવેલ ઇટાળવા આંબાવાડી ફળિયામાં છેલ્લા 1 અઠવાડિયાથી પાણી બંધ છે. સ્થાનિકો પાણી વિના વલખા મારી રહ્યા છે. નવસારી વિજલપુર નગરપાલિકાની રચના થઈ ત્યારે 8 ગામોનો સમાવેશ થયો હતો, જેમાં વોર્ડ નંબર 13માં ઇટાળવા ગામનો પણ સમાવેશ થયો હતો. હવે નવસારી વિજલપુર નગરપાલિકા મહાનગરપાલિકા બની છે. તેમ છતાં જે 8 ગામોનો સમાવેશ થયો હતો તે ગામોમાં હજી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. પીવાના પાણીના પ્રશ્ન હલ થયો નથી. ઇટાળવા ગામમાં આંબાવાડી ફળિયું આવેલું છે. ત્યાં આદિવાસી સમાજના 40થી 45 જેટલા ઘરો આવેલા છે. આ ફળિયામાં છેલ્લા 1 સપ્તાહથી નળમાં પાણી આવતું નથી. ઘર ઘર નળ, ઘર ઘર જળના નારાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. ફળિયાના લોકો અઠવાડિયાથી પાણી માટે વલખા મારી રહ્યા છે.
પીવા માટે અને રોજિંદા વપરાશ માટેનું પાણી બાજુમાં આવેલી નહેરમાંથી લાવવા મજબૂર બન્યા છે. આંબાવાડી ફળિયામાં પાણીનો બોર કરેલો છે. આ બોર માટેની મોટર બગડી ગઈ છે. આ મોટર એક સપ્તાહથી રિપેર ન થતાં 40થી 45 ઘરોમાં પાણી સપ્લાય બંધ થયું છે. રહીશો હાલાકી ભોગવી રહ્યો છે. નવસારી મહાનગરપાલિકાના વોટર વર્કર્સ દ્વારા વહેલી તકે પાણી આપવામાં આવે તે પ્રકારની માંગ સ્થાનિકો કરી રહ્યા છે. આજે 7 તારીખથી પાણી નહીં આવે. આજે કેટલી 11 તારીખ થઈ ગઈ. પીવાની અમને કેટલી આપડા પડે. પીવાનું પાણી નહીં મળે, વાપરવાનું પડે. અમે નેરમેથી પાણી અમે લાવીને વાપરતા છે તો ને વેચાતું પાણી અમે લાવીએ. તો શું તકલીફ પડે આટલા દિવસમાં? કેવી તકલીફ પડી? બહુ તકલીફ પડી. કેટલી તકલીફ પડી. બધું જ નાવા ધોવાની બધું જ વારી. પાણીની બહુ તકલીફ, કારણ કે નાવા ધોવાનું બધી જ આપદા. પીવાનું પાણીમાં વેચાતું લાવીને પીતા છે. બીજા ગામથી પાણી લાવવું પડે અમારે પીવા હારું, બી કપડા હારું, વાસણના હારું. આ પાણી છે તે ક્યાંથી આવે? બોરનું પાણી છે કે? હા, બોરિંગનું આગળથી પાણી આવતું. બોરિંગનું છે. તો કેટલા દિવસથી પ્રોબ્લેમ છે આ? 7 દિવસથી. ને શું તકલીફો પડે છે? બહુ પાણી વગર બધી જ વરી. પાણી વગર તો કઈ જ નહીં થાય ને. તો પીવાનું પાણી ક્યાંથી લાવો? વેચાતું પાણી, વેચાતું લાવીને પીએ. ઘર વપરાશના આ બાજુમાં નહેરમાંથી લઈ લઈએ. એ તો અત્યારે પાણી છે તો નહીં હોય તો આપદા જ ને. અમે અઠવાડિયુંથી તકલીફ વેચતા છે. આ પાણી નથી આવતું. કોઈ બી હિસાબથી 2-4 દિવસો પાણી ચાલુ કરી દેવું. આ મોટર બી નથી ચાલતી. ધમકીઓ બંધ થઈ ગયેલી છે. હેન્ડપંપો બંધ છે. આજે અઠવાડિયું થઈ જ ગયું. અમારે બહુ આપદા પડતી છે. એટલે તમે જેમ બને તમે વહેલું કરતા સારું. તમારી મહેરબાની. ભારત પાકિસ્તાન યુદ્ધમાં ઘાયલ થયેલા જવાનો માટે નવસારીમાં રાષ્ટ્રપ્રેમીઓએ રક્તદાન કરી દેશભાવના વ્યક્ત કરી હતી. ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામ હિંસાનો બદલો લેવાયો. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું, જેમાં આપણા દેશના વીર જવાનો ઘાયલ પણ થયા. બોર્ડર એરિયામાં નાગરિકો પણ હુમલામાં ઘાયલ થયા. નવસારી જમાલપુર ખાતે આવેલું કૃપાળુ હનુમાનજી મંદિરમાં રાષ્ટ્રપ્રેમી નાગરિકો દ્વારા ભારતના જવાનો અને નાગરિકો માટે રક્તદાન કર્યું હતું. નવસારીના ગૌરક્ષકો ઠાકોરભાઈ ભગત ચેરિટેબલ ટ્રસ્ટ અને શહેર ભાજપના નેજા હેઠળ રક્તદાન શિબિર યોજાયો. આ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓનો દેશભાવના અને દેશપ્રેમ સાથે રક્તદાન કરી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ વિજય ભટ્ટ, જિગીશ શાહ, સાજન ભરવાડ, સંજય ભગત સહિતના અગ્રણીઓએ રક્તદાતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આજે જે પરિસ્થિતિ છે ભારત અને પાકિસ્તાનની, અને જે સિંદૂર એક ઓપરેશન ચલાવી રહ્યા છે આપણા દેશના 56 ઇંચની છાતીવાળા જે વડાપ્રધાન છે, કે પાકિસ્તાનની ખૂબ ભૂલાઈ રહ્યા છે, એ પરિસ્થિતિ જોતા અમને એક મેસેજ એવા આપવા માટે આજે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે કે આપણી બોર્ડર ઉપર જે આપણા સૈનિકો લડે છે, કદાચ એમને આપણા લોહીની જરૂર પડે, એ વિચારોને લઈ અને અમે જે નવસારી જિલ્લાના ગૌરક્ષકો અને ભારતીય જનતા પાર્ટી અને ઠાકોર ભગત ચેરિટેબલ ટ્રસ્ટ આ બધાએ ભેગા થઈ અને એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. અમે અહીંયા બેઠા બેઠા આપણી દેશની સેના માટે કંઈ પણ નહીં, પણ એક લોહીની વ્યવસ્થા પૂરી પાડીએ એ પણ અમારા માટે ગર્વની વાત છે. અને અમે તો દેશના વડાપ્રધાનશ્રીને અને સત્તાધીશોને કહીએ છીએ કે અમારા ગૌરક્ષકોની કંઈ પણ જરૂર પડે, ગમે ત્યારે જરૂર પડે, ભલે અમારા આર્મીવાળાના કપડાં ધોવા પણ જવું પડે, કોઈ પણ સેવા કરવા જવું પડે, તો અમને મહેરબાની કરીને આદેશ કરજો. અમે જવા તત્પર છીએ. નવસારીના કાલિયાવાડી ખાતે શ્રી જલારામ બાપાના મંદિરનો 4 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કાર્ય માટે ભૂમિપૂજન થયું હતું. 47 ફૂટની ઊંચાઈ ધરાવતા મંદિરનું નિર્માણ થશે. નવસારીના કાલિયાવાડી ખાતે આવેલ જલારામ બાપાનું મંદિર મિની વીરપુર તરીકે પ્રસિદ્ધ છે. ભક્તોમાં આસ્થાના પ્રતીક સમાન જલારામ બાપાના મંદિરે હજારો ભક્તો દર્શનાર્થે આવે છે. 50 વર્ષ જૂના આ મંદિરનો જીર્ણોદ્ધાર થનાર છે. 47 ફૂટની ઊંચાઈ અને એક પણ સ્ટીલ વગર માત્ર પૂર્વાભિમુખ અલંકૃત પથ્થર વડે નિર્માણ થનાર ભવ્ય મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન થયું હતું. મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, લેઉવા પટેલ સમાજના મહેશભાઈ પટેલ, અજીતભાઈ પટેલ, જિજ્ઞેશ નાયક, જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયંતિભાઈ પટેલ, યોગેશ નાયક સહિતના ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જલારામ બાપાના મંદિરમાં જીર્ણોદ્ધાર માટે ટ્રસ્ટ દ્વારા 1 કરોડના ફંડનું જીર્ણોદ્ધાર સમિતિને મળ્યું છે. આજરોજ જલારામ મંદિર કાલિયાવાડી નવા મંદિરનો ભૂમિપૂજનનો કાર્યક્રમ સંપન્ન થયો.
કાલિયાવાડી જલારામ મંદિર એ નવસારી અને સમગ્ર વિસ્તારનું એક આસ્થાનું મંદિર છે. લોકો કાલિયાવાડી જલારામ મંદિર અને જલારામ બાપા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. અને ખાસ મારે ઉલ્લેખ કરવો છે કે આ જલારામ ટ્રસ્ટ કાલિયાવાડી જે સમાજ સેવા કરી રહ્યું છે, કે આરોગ્યનો વિષય હોય, એજ્યુકેશનનો વિષય હોય, કે સમાજ પર જ્યારે પણ કુદરતી આપત્તિ આવી હોય, ગરીબ અને છેવાડાના માણસનો ભોજનની ચિંતા હર હંમેશ આ મંદિરના ટ્રસ્ટીઓ કરી રહ્યા છે. એટલે ખરેખર હું દિલથી આ ટ્રસ્ટીઓને પણ અભિનંદન અને આભાર માનું છું કે સમાજને જ્યારે પણ જરૂરિયાત પડી, જે રીતની જરૂરિયાત પડી, એને માટે સેવા કરવા માટે સદાય આ મંદિરના ટ્રસ્ટીઓ તત્પર રહ્યા છે. બોલો શ્રી જય જલારામ બાપાની જય, સિયાવર રામચંદ્ર કી જય. આજનો આ દિવસ મિની વીરપુર તરીકે ઓળખાતું જય જલારામ મંદિર કાલિયાવાડીનું ની અંદર 50 વર્ષ બાદ 51મા વર્ષની અંદર બાપાની અસીમ કૃપા અને ભગવાન શ્રી રામની કૃપા અને દેવાદિદેવ મહાદેવની આશીર્વાદ સાથે અમે આનો જીર્ણોદ્ધાર કરી રહ્યા છે. ત્યારે એક સંકલ્પ હતો કે જે સામાન્ય પ્રકારના મંદિરો હોય એના કરતાં પણ વિશિષ્ટ પ્રકારનું જે અત્યારે આપણે રામનું અયોધ્યાનું જે મંદિર બનાવ્યું એની અંદર પેના પ્રાણ જે નવો પથ્થર હોય છે એને ધ્યાનમાં રાખીને આ રેડ સ્ટોનની અંદર સમગ્ર મંદિર કોઈ પણ જાતના સ્ટીલ વગર બનાવવાનો અમે સંકલ્પ કર્યો અને આજે એની શરૂઆત થઈ ચૂકી છે. અમને વિશેષ આનંદ થાય છે કે એની ટોટલ કોસ્ટ લગભગ 4 કરોડ રૂપિયાની આસપાસ અમે અંકિત કરેલી છે. પણ જલારામ મંદિર એના પોતાના ફંડમાંથી આ જીર્ણોદ્ધાર સમિતિને 1 કરોડ રૂપિયા આજે અહીંયા સુપ્રત કરે કે જેથી કામની શરૂઆત થાય. 1 વર્ષ સુધી ચાલવાના આ કામની અંદર લોકોનો સહકાર પૂરતો મળી રહે દાનની અમે અપીલ પણ કરી રહ્યા છીએ. બાપાનું જ્યારે સ્થાન નક્કી થતું હોય ત્યારે ક્યારેય કોઈ પણ પ્રકારની માંગણીની જરૂરિયાત જ નથી રહેતી. લોકાભિમુખ આ કામ હંમેશા લક્ષ્મીને કારણે અટકતું નથી, એટલે ચાલુ પણ થઈ જશે. એ જ પ્રકારના સોમપુરા તરીકે ભાઈ શ્રી અમિતભાઈની પણ અમે નિમણૂક કરી છે. બહુ સરસ યંગ સોમપુરા છે. એમણે અલગ અનેક પ્રકારના મંદિરો બનાવેલા છે અને એને 3 ગર્ભદ્વાર એટલે કે રામ ભગવાનનો, બીજો જલારામ બાપાનો અને ત્રીજો છે તેના ફોટોગ્રાફ સાથે અને હનુમાનજી અને સાથે ગણેશનું અમે એની અંદર આયોજન કરી રહ્યા છે. ત્યારે ધીરે રહીને શરૂઆત કરીએ છીએ અને એ ભૂકંપગ્રસ્ત જ્યારે થતું હોય તેને એમાંથી બાકાત રહી શકે તે રીતનો એનો પાયો અમે રાખવાના છે અને એની ઊંચાઈ પણ લગભગ 47 ફૂટ જેટલી રહેવાની છે. નવસારીની મુસ્કુરાહટ ગ્રુપ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વ્યસન છોડવા માંગતા ઈસમોની નોંધણીનો પ્રારંભ કરવામાં આવે છે. જાહેર માર્ગ ઉપર દર મહિનાના બીજા શનિવારે મુસ્કુરાહટ ગ્રુપ દ્વારા નામોની નોંધણી થશે. નવસારીમાં મુસ્કુરાહટ ગ્રુપ દ્વારા તમાકુ, સિગારેટ, પાન, માવા, ગુટકાના વ્યસનોના બંધનમાં બંધાયેલા લોકોને વ્યસન મુક્ત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મુસ્કુરાહટ ગ્રુપ શહેરના જાહેર માર્ગ ઉપર રાહદારીઓમાં વ્યસન મુક્તિની જનજાગૃતિ પ્રસરાવી તેમને વ્યસન મુક્તિ માટેની સમજ આપવામાં આવી રહી છે. સ્વૈચ્છિક રીતે તમાકુ, સિગારેટ, ગુટકાનું વ્યસન છોડાવવા માંગતા ઈસમોના નામોની નોંધણી કરી તેમને માર્ગદર્શન આપી વ્યસન મુક્ત કરવામાં આવે છે. દર મહિનાના બીજા શનિવારે ચાંદની ચોક પાસે બેનર લગાવી વ્યસન મુક્તિના પત્રકો વેચી જનજાગૃતિ પ્રસરાવવામાં આવી રહી છે. મુસ્કુરાહટ ટીમ દર બીજા અને ચોથા રવિવારે પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમમાં અમે ફ્રી ઓફ ચાર્જ ડૉક્ટરની સર્વિસ પ્લસ ટોનિક આપીએ છીએ. તે પેશન્ટોના કહેવા મુજબ કે જો આ તમે સર્વિસ આપો છો એ અમને તો ખબર જ નહોતી. જો અમને ખબર હોત તો અમે કદાચ 2 વર્ષ પહેલાં 3 વર્ષ પહેલાં તમાકુ છૂટી ગયું હોત. તે માટે અમારી ટીમે એવો ડિસિઝન લીધો છે કે દુધિયા તળાવથી લઈને અજગરવાડા ગાર્ડન સુધીમાં અમે ટેન્ટ નાખીને દર મહિનાના બીજા શનિવારે સાંજે 5 થી 7 વાગ્યા સુધી અમે જે કોઈ વ્યક્તિ પોતે સ્વેચ્છાથી વ્યસન છોડવા માંગતું હોય એને અમે સર્વિસ આપીશું. એના માટે
નગરપાલિકાના કમિશનર સાહેબનો પણ થેન્ક્સ અ લોટ કે એમણે અમને આ બેસવાની અહીં જગ્યા આપી, અમને પરમિશન આપી. પોલીસ ડિપાર્ટમેન્ટને પણ પરમિશન મળી ગઈ છે. સો દરેક નગરજનોને રિક્વેસ્ટ એટલી જ છે કે પોતે વ્યસનમુક્ત થાવ. અમારી ટીમ નિસ્વાર્થ ફ્રી ઓફ ચાર્જ અમારી આખી ટીમ મળીને આ સર્વિસ આપી રહી છે. તો અમને સાથ આપો. સાથમાં બીજું કંઈ નથી, તમારા આજુબાજુ કોઈ પણ વ્યક્તિ વ્યસન કરતું હોય એને પ્લીઝ એટલું કહો કે આ જગ્યા પર તમે જાઓ અને તમારું નામ નોંધાવો. અમે અહીં ખાલી નામ જ નોંધતા છીએ અને એમનો ફોન નંબર લઈશું. એ ફોન અને નામ લઈને અમારી ટીમ એમનો ફોલોઅપ રાખશે અને બીજા અને ચોથા રવિવારે પ્રજાપતિ આશ્રમમાં અમારી ડૉક્ટરની ટીમ સાથે એમને ટોનિક આપવામાં આવશે. સો દરેકને રિક્વેસ્ટ, જે કોઈ વ્યસન છોડવા માંગતું હોય, સ્વેચ્છાથી છોડવા માંગતું હોય, કોઈને જબરજસ્તી નથી. પણ જો વ્યસન છોડશો તો તમે તમારા ફેમિલી મેમ્બર્સને વધારે તમારે ફર્સ્ટ ઓફ ઓલ તો તમે એમનો પૈસા બચાવશો. તમારું સ્વાસ્થ્ય સારું હશે તો તમે તો સુખી રહેશો, તમારું ફેમિલી પણ સુખી રહેશે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સમોદિયા ફળિયાના રહીશોનો ખાનગી સોસાયટી દ્વારા નહેરનો રસ્તો થયેલો બંધ. નહેરમાં છોડાઈ રહેલું ડ્રેનેજનું ગંદુ પાણી. ગણદેવી દમણિયા હોસ્પિટલના ડોક્ટર નર્સની બેદરકારી દાખવવા બદલ થયેલી ધરપકડ. ઇટાળવા આંબાવાડી ફળિયામાં પાણીનો પોકાર. સપ્તાહથી પાણી થયેલું બંધ, રહીશોની હાલાકી. ભારત પાકિસ્તાનના યુદ્ધમાં રક્ત વહેડાવનાર વીર જવાનો માટે રક્તદાન શિબિર. નવસારીમાં યુવાનોએ રક્તદાન કરી ઉજાગર કરેલી રાષ્ટ્રભાવના. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.